જેલમાં છે ચૈતર વસાવા, પરંતુ મેદાનમાં હવે તેમની લડત વધુ આક્રમક બની રહી છે। રાજપીપળામાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કરીને ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે। 1.5 લાખથી વધુ લોકોની સહી સાથે રાષ્ટ્રપતિ સુધી અવાજ પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ 2027ની ચૂંટણીમાં જવાબ આપવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારાઈ છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજપીપળામાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો લોકોની હાજરી વચ્ચે ચૈતર વસાવાને સમર્થન આપતી 1.5 લાખથી વધુ સહી કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને પહોંચાડવામાં આવી હતી। અને આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, શકુંતલાબેન વસાવા અને અન્ય આગેવાનો હાજર હતા। ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાએ જણાવ્યું કે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ ન્યાયતંત્રનો આભાર માને છે, પરંતુ ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો તેમનો આરોપ છે। તેમણે કહ્યું કે ચૈતર વસાવા એ લોકોના પ્રશ્ન માટે લડતા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે। 2027માં જનતા તેનો જવાબ આપશે, ત્યારે આ મામલે શકુંતલાબેન જે છે તેમનું શું કહેવું છે એ સાંભળી લો। કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે। નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ। અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી। આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે। ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્ના કરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે। અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સન કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા। મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી કે કેસને ખૂબ ચલાવવામાં આવ્યો। એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ જનતા આપવા માટે તૈયાર છે। તમારી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી। તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે, તમને બધાને સમાચાર આપ્યા છે। બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે। અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ। ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, આપણને ન્યાય ચોક્કસ મળશે। સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં। સત્યનો હંમેશા વિજય થયો છે। તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર। ઈસુદાન ગઢવીએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે ચૈતર વસાવા સામે રાજકીય ષડયંત્ર રચીને આ કાર્યવાહી કરવામાં આવી છે। તેમણે દાવો પણ કર્યો કે ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોની જે સાઇન છે એ સરકાર માટે મોટો સંદેશ છે, અને હવે આ અભિયાનને 10 લાખ સહી સુધી લઈ જવામાં આવશે। ત્યારે આ મામલે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે એ સાંભળી લો। માનનીય ચૈતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ
સંગઠન મંત્રી નિરંજનભાઈ, સંગીતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે. ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા કેસ કરાવવામાં આવે છે. ચેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય ચેતરભાઈના પત્ની શ્રી સંકુતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે અમે આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ન માત્ર આવેદન, પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને. અને 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે. સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ, ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે. એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી. અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે. આનાથી વધશે. આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે. એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરીશું. અને ભાજપ વાળાને અમે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને એકને જેલમાં નાખીશો તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો સાઇન કરીને ચેતરભાઈ બનીને ચેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે બિલકુલ. દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના ઉપવાસ તોડાવડાવ્યા. તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વર્ષાવડાવી છે. કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે. આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં. અને તમે એમ સમજો છો કે લાઠીઓ વર્ષાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે. કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો. આ જેનજી તમને સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પણ શકે છે. બીજું મારે ભાજપના નેતાઓને કહેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા 2 મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છો. એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું, અથવા તો જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતમાં. અને 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનો મનોબળ તોડવાનું જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન કરશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને રાજકીય રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ કર્યો છે. જ્યારે ભાજપ સરકાર સામે આદિવાસી સમાજ અને ખેડૂતોના મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં વધુ આક્રમક આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને
લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.